ચાલુ જ ક્યાં કર્યો છે હજી કે? તો ચલો ચાલુ કરીએ ને. આઈ નો તમને સોલ્યુશનમાં ઇન્ટરેસ્ટ છે. શોર્ટમાં 4 લાઈનમાં પતાવતો છું એટલે એમાં મજા આવે છે કે ચાલો જલ્દી જલ્દી થઈ જાય. A chord of a circle is equal to radius of the circle. બહુ મોટો સર્કલ બનાવી દીધો છે. સેન્ટર O. કોડ A B. કોડ કેના જેવો છે? कोड कोना जेवो छे? क्वेश्चन में आपेलो जो कोड ऑफ अ सर्कल इक्वल टू रेडियस, तो ये भाई साहब रेडियस जैसा तीनों तीन इक्वल. ओ माय गॉड, दिस इज इक्विलेटरल ट्रायंगल. ત્રણે ત્રણ સાઈડ ની લેન્થ સરખી હોય તો ઇક્વિલેટરલ ટ્રાયંગલ થાય ને. તો કેન યુ ટેલ મી વોટ ઇઝ ધ એંગલ? વેરી ગુડ. ઇક્વિલેટરલ ટ્રાયંગલ માં એંગલ કેટલો હોય? એટલે અહીંયા 60 કન્ફર્મ. એટલે ગોતવાનું શું હતું? Find the angle subtended by the chord on minor arc as well as major arc. તો પેલા મેજર આર્ક બનાવે. મેજર આર્ક એટલે મોટો. આ એંગલ ગોતીએ કેટલો હોય? એ બી પછી અહીંયા સી લખી દે. તો લખી દઉં છું બાય થિયરમ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખું છું 30. ઓકે છે? માઇનર આર્ક અહીંયા છે, એને ડી નામ આપી દો. So once again by theorem, કૂતરા જેવો બની દીધો છે. Angle C plus angle D 180. C is what? 30. तो નીચું कितना? 150. Sum solve. એને કીધું તો એંગલ ગોતો, ગોતી આપ્યો. એ આ બધું થઈ ગયું, મળી ગયો 150. ડન.